નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં ત્રીજા ભાવમાં યા તો તૃતીય ભાવમાં જો ચંદ્ર હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જન્મ કુંડલી જે છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં ત્રીજા ભાવમાં અર્થાત આવડગત, હોશિયારી, સાહસ, પરાક્રમ, વાણી, વાચા, ભાષા પ્રવાહિતા સાથે સંબંધિત બાબતો યા વ્યવહારો તથા નાના ભાઈ બહેન સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 3 અર્થાત મિથુન રાશિ એ જ્યાં આવે છે ત્યાં ચંદ્ર નામનો ગ્રહ જો રહેલો છે તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ ચંદ્ર અને બુધ એની વચ્ચેના સંબંધને જો જોઈએ તો એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે જ એ તમને તમારા જીવનમાં ભાઈઓ બહેનોનું સુખ એ સારું પ્રાપ્ત કરાવશે. સાથે જ જીવનમાં દરેક બાબતમાં એમનાથી સારા સાથ સહકારની પ્રાપ્તિ એ પણ તમને કરાવશે. અને એટલે જ જીવનમાં કરેલા કોઈ પણ બાબતના સાહસ કર્મમાં સારી રીતે યા સુખપૂર્વક સાહસ સંબંધિત બાબતની વૃદ્ધિ એ કરાવશે. સાથે જ તમારી માતા તરફથી પણ સારા પીઠબળ યા સહકારની પ્રાપ્તિ એ દરેક બાબતમાં તમને કરાવશે. આ ચંદ્ર જે છે એ પોતે મૂળભૂત રીતે મનનો કારક ગ્રહ છે અને એના કારણે સારા મનોબળ દ્વારા ભૂમિ અર્થાત જમીન અને નિવાસ હેતુ સારું ઘર યા મકાન એની એ તમને પ્રાપ્તિ કરાવશે. તથા મનના મનોભાવ સંબંધિત બાબતની પ્રસન્નતાનો ભાવ એ પણ તમને પ્રાપ્ત કરાવશે. પોતાની 7મી પૂર્ણ દ્રષ્ટિથી 9મા ભાવને અર્થાત ભાગ્ય અને જીવનમાં ધાર્મિકતા યા આસ્થા સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ ગુરુની રાશિ 9 અર્થાત ધન રાશિ એ જ્યાં આવે છે ત્યાં દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને સારી રીતે સમજવા હેતુ ફરીથી એકવાર આ ગ્રહ મૈત્રી ચક્રને જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ ચંદ્ર અને ગુરુ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે જ ભાગ્યબળની વૃદ્ધિ એ તમને પ્રાપ્ત કરાવશે. જીવનમાં દરેક બાબતમાં સારો એવો ભાગ્યનો સાથ એ તમને મળતો જણાશે યા તો દેખાશે. તમારા જીવનને પ્રગતિકારક બનાવવા યા તો પ્રગતિ તરફ દોરી જવા એ તમને પ્રેરણા આપશે. સાથે ધાર્મિક બાબતોનું પાલન અને દરેક બાબતમાં ધાર્મિકતાના ભાવનું મનન એ તમને કરાવશે. સાથે સારું મનોબળ અને ઉત્સાહી મનોવૃત્તિ કે આવી શક્તિ એ તમને પ્રાપ્ત કરાવી અને સફળતા તથા યશ સંબંધિત બાબત તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ તમને ભાગ્યશાળી હોવાનું ગૌરવ એ પણ પ્રાપ્ત કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્તે.